ત્યારબાદ વધારે તાલીમ માટે મતલબ કે સારા છોડનો વિકાસ કરવા માટે આપણે તેને ડાળખીઓ અને અમુક ફૂલોની કળીઓ દૂર કરીએ છીએ. જેમ કે આપણે 9 ધોરણમાં છાટણી વિશે ભણ્યા હતા, તેમાં આપણે જોયું હતું પિન્ચિંગ અને તે વગેરે. તો તે આપણે અહીં સમજીએ છીએ. શું કહેવામાં આવ્યું છે કે આ કામગીરીને મોટાભાગે ફૂલોવાળી અને સુશોભન જાતોમાં કરવામાં આવે છે. દાંડીમાંથી અંકુરને દૂર કરવામાં આવે છે અને ફૂલોની સંખ્યા અને કદને નિયંત્રિત કરવામાં આવે છે. કે જે કે અમુક કળીઓ છે તેને દૂર કરી દેવામાં આવે છે અને જે ફૂલોના પ્રકારમાં મોટી સંખ્યામાં મેળવવામાં આવે છે. ત્યારબાદ જે અપરિપક્વ ફૂલ છે કે તેને પણ દૂર કરવામાં આવે છે અને જે અમુક જે મળતી ઈચ્છિત કળીઓ હોય છે કે જે ઉગી શકે છે, તો તેવી કળીઓની આસપાસ અક્ષીય કળીઓ કે વધારા પ્રકારની જે સામાન્ય રીતે કળીઓ ઉગેલી હોય છે, કે સામાન્ય રીતે આપણે અહીં જોઈએ કે કોઈ ડાળીથી હોય અને આપણે અહીંયા જોઈએ તો કે આ જે વધારાપણની જે અક્ષીય કળી હોય છે, મતલબ કે વધારાની કળી ઉગેલી છે, એને આમ એ રીતે દૂર કરવામાં આવે છે. હવે તેવી જ રીતે તેમાં કેન્દ્રીય કળી કાઢી નાખવામાં આવે છે. તો કે વધારે પડતી કોઈ કેન્દ્રીય કળી એટલે કે વચ્ચેની કળી હોય છે તે કાઢી નાખવામાં આવે છે. બાજુઓને કળીઓને પણ જો વિકાસ થતો ન હોય તો તેને બી દૂર કરવામાં આવે છે. તો નીંદણ નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ? તો સામાન્ય રીતે જમીનમાં એક સરખી હૂંફ જાળવવા, ભેજનું જતન કરવા, પાકના નીંદણના ઉદ્ભવને અવરોધવા, 5 થી 7 સેન્ટીમીટર જાડા લીલા ઘાસના બનેલા લાકડાના વહેરનો ભૂકો જમીન પર ફેલાય છે અને નાના હોલ્ડિંગમાં નીંદણ જાતે હાથ ધરવા જોઈએ અને મોટા પાયે પૂર્વ ઉદ્ભવપણે 4 કિલો એટલે કે પૂર્વે 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ ટાઇફ્યુરાલિન જેવા વનસ્પતિઓ લાગુ પાડી શકાય છે. કે અહીં નીંદણ દૂર કરવા માટે આપણે હાથથી પણ દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ અહીં આપણને લાકડાનો વહેર દર્શાવવામાં આવ્યો છે, જે સહજીવન એટલે કે આવરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. અને જે આપણને અહીં રાસાયણિક દ્રષ્ટિ દર્શાવી છે તો તે છે ટાઇફ્યુરાલિન. તો તે હેક્ટર દીઠ આપણે લાગુ પાડવું જોઈએ. ત્યારબાદ છે વૃદ્ધિ નિયમકારોનો ઉપયોગ. તો એક સ્થળેથી અન્ય સ્થળે ઝાડને જો ખસેડવું હોય તો 30 થી 70 દિવસ પછી 1000 ppm એટલે કે 1 ગ્રામ પ્રતિ લિટર તો એસ્કોર્બિક એસિડ છાંટવાથી છોડનો એકંદરે વિકાસ થાય છે અને 500 ppm B9નો છંટકાવ કરવો જોઈએ. છોડ દીઠ વધુ ફૂલો પ્રદાન કરે છે. ત્યારબાદ ફૂલોના ઉત્પાદન અનેક વધારો થાય છે અને ppm અને GA જો તો જે વૃદ્ધિ છે, વૃદ્ધિ અવરોધક તો નથી પણ વૃદ્ધિ માટે, સારી વૃદ્ધિ માટે GA મતલબ કે જિબ્રેલિક એસિડ છે એ 3, 30, 45 અથવા 60 દિવસમાં છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ છોડને 0.1% છે એ ટ્રાઇકોન્ટાનાલ છાંટવામાં આવે છે અને ગુણવત્તાવાળા સંખ્યામાં વધારો થાય છે. હવે લણણી છે. તો લણણી છે એ સંપૂર્ણપણે ખુલ્લી હોય છે. તે વખતે સ્ટાન્ડર્ડ 70નો છોડનો ઉપયોગ કરવામાં આવે છે અને સેન્ટ્રલ ડિસ્ક વિસ્તરેલ હોય છે તે રીતે પરાગના સેન્ટ્રલ કલ્ટીવાર્સની ખેતી કરવામાં આવે છે અને ફૂલનું જૂનું ખુલ્લું કેન્દ્ર હોય છે તેની લણણી કરવામાં આવે છે અને સારી ગુણવત્તાવાળા ફૂલોની હેક્ટર દીઠ ઉપજ છે એ 10 થી 15 ટન ફૂલોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે સમજીશું જંતુ અને જીવાત. તો તેમાં પહેલી જંતુ છે એફિડસ. તો હવે એફિડસ છે નાની લીલોતરીથી કાળા બિછાવેલા નાના જંતુઓ જ્યાં સારા પુખ્ત વયના બંને છોડમાં જે સૌપ્રથમ તો તે ક્યાં જોવા મળે છે તો કે ફૂલોની કળીઓ, નાના પાંદડા અને ડાળીની
ટોચ પર જોવા મળે છે અને એક ઝુમખું હોય છે અને તે સતત સૂચવા માટે અને તે મધપૂડો વિસર્જિત કરે છે અને કીડીઓ અને ધૂળ અને કાળા મોલ્ડને આકર્ષિત કરે છે અને વિષાણુ વાહક તરીકે કાર્ય કરે છે.